જોડી બની છે ખરેખરી, જોડી બની છે ખરેખરી જોડી નીકળી, જોડી બની છે ખરેખરી, જોડી બની છે ખરેખરી ઓ મેલે પીર પૂરવના એ સતની જોડી મારે સિરે ધરી સતની જોડી મારે, સતની જોડી મારે સિરે ધરીને પીધો પિયાલો લગ્ને કરી પૂરવના એ સતની જોડી મારે રે ધરી રે રે પાસ ફળિયા
શિષ્ય મેળ્યું નવે દરવાજા જોયા ફરી લેજી પાસ પડ્યા શિષ્ય મેળ્યું નવે દરવાજા જોયા ફરી ચાર પાંચ માઈ चार पास माई एक खेले जुगटिया उनको मिला मैं चार पांच माई एक खेले जुगटिया उनको मिला मैं पर हरी उनको मिला मैं पर हरी उनको मिला मैं पर हरियो में भले પીર પુરવના એ સતની જોડી મારે શિરે ધરી રે સતની જોડી મારે સતની જોડી મારે એ શિરે ધરીને પીધો પિયાલો લગ્ન કરી એને પીર પુરવના એ સતની જોડી મારે શિરે ધરી રે શિરે સિપિયા વસન વિભૂતિમાં રેવું ભળી રે ઓ હંગયસડા સોહમ સિપિયા વસન વિભૂતિમાં રેવું ભળી જગાયો સારા શહેરમાં ખબર પડી દસમે મોલ જઈ
દસમે મોલ જઈ અલખ જગાયો સારા શહેરમાં ખબર પડી એ સારા શહેરમાં ખબર પડી પૂરવના સતની જોડી મારે ધીરે ધીરે સતની જોડી મારે શિરે ધરીને એ સતની જોડી પીધો પિયાલો લગન કરી પીધો પિયાલો લગન કરી મેં યલે કિયા પીર પુરવના સતની જોડી મારે શિરે ધરી શિરે શબદ લીધો સાહેબજીએ લીધો અલેખ્યા લગ્ન કરી રે ઈ શબદ મને સાહેબજીએ લીધો અલેખ્યા લગ્ન કરી રે લગ્ન કરી રે દાસ દયા એ બ્રહ્માનંદ શરણે હવે 84માં નાવ ફરી દાસ દયાનંદ દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે હવે 84માં નાવ ફરી મેં પીર પુરવના એ સતની જોડી મારે શિરે ધરી રે એ સતની જોડી સતની જોડી મારે એ શિરે ધરીને પીધો પિયાલો લગ્ન કરી પીર પુરવના સતની જોડી મારે શિરે ધરી રે સતની જોડી મારે શિરે ધરીને એ
એ પીધો પિયાલો લગ્ન કરી ઓ મેં અલેખ્યા વીર પુરવના એ સતની જોડી મારે સિરે ધરી રે સિરે ધરી સતની જોડી મારે સિરે ધરી પીધો પિયાલો લગ્ને કરી મેં અલેખ્યા પીર પુરવના આ સતની જોડી મારે સિરે ધરી. આ તો કોક ભાગશાળીને કોક ભાગશાળી ધારણ કરે છે. હે કોક ભાગશાળી ધારણ કરે છે, બાકી બીજું બધું ધારણ કરે. વિદેશના કપડાં, આવો બાપુ પધારો પધારો, વિદેશના કપડાં ધારણ કરે, વિદેશની બોલી ધારણ કરે, પણ સતની જોડી ધારણ ન કરે. હે બીજું બધું ધારણ કરે. આપણને એમ થાય કે આને આ સારું નથી લાગતું ને એને પહેર્યું છે, પણ ધારણ કરે, ધારણ કરે. તો આ તો જે પુરવના સંતો છે, પુરવના મહાપુરુષો છે, પુરવના વિભૂતિઓ છે, એ જગતની અંદર સતની જોડી ધારણ કરે છે. જવો જવો જલારામ, જવો જવો દાન મહારાજ આપા ગીગા, હે જવો પરબના પીર દેવીદાસ બાપુ, હે અમરમાં દેવીદાસ બાપુ રબારીના બાબા પણ જગતની અંદર જે કાર વર્તાયો, કોઈ ન કરી શકે એવું કરી બતાવ્યો. જે રક્તપિત્તનો રોગ સગા દીકરાને થયો હોય તો બાપ એની પાસે ના ઊભો રહે, અને એ રોગ બાપને થયો હોય તો એના દીકરાનો ઊભા રહે. તો આજથી થોડા વર્ષો પહેલાં આ વાત થતી હતી તો કોઈને માનવામાં આવતી નહોતી કે ભાઈ કાંઈ એવું થોડું બને. હગા દીકરાને આ રોગ થયો હોય ને બાપનો પાસે ઊભો રહે, હગા બાપને આ રોગ થયો હોય ને દીકરો પાસેનો ઊભો રહે, એવું માનવામાં નહોતું આવતું, નક્કી નહોતું થતું. પણ કોરોનામાં નક્કી કરાવી દીધું, કોરોનામાં નક્કી કરાવી દીધું કે ભાઈ હોય તો હોય. માટે જીવન જીવવાના મારા બાપ ઈ પ્રમાણ છે. એક મનુષ્યને દિવસ જાતો નથી, એક મનુષ્ય પાસે ટાઈમ નથી. હે ગામડે ગામડે આપણે ભજનમાં નીકળી, સત્સંગમાં નીકળી તો ક્યાંક ક્યાંક વેલાહાર ગયા હોય ને તો ક્યાંક ઓટલે, ક્યાંક શોકમાં ગંજીપતે રમતા હોય. ગંજીપતે આપણે કહીએ કે ભલા માણા ગંજીપતો, આ મનુષ્ય અવતાર ને ગંજીપતો. બાપુ કે દી જાતો નથી, દી તો કાઢવો ને. અરે ભલા માણા, દી કાઢવાના ઠેકાણા ક્યાં થોડા છે. એ રસ્તામાં ખાડા પડ્યા હોય તો ખાડા બૂરો, ઝાડ ઉછેરો, ગાયુંને ગોંદરે નીણ નાખો, અને કાંઈક શિક્ષણ હોય તો બીજાને શિક્ષણ આપો, અને ભગવાનના ગુણગાન ગાતા આવડતા હોય તો ગુણાનો વાદો ગાઓ. હે કોકનું ભલું કરો, ભલું ઈચ્છો, કરવાનું ક્યાં થોડું છે. અને દી ન જાતો હોય તો અફીણ પી જવાય. આમાં પછી અફીણ વાળાને બહુ કીધા જેવું નથી ને કે આગળ વ્યા જવાય. જીણ બાપુ, કારણ કે એને એમ થાય કે બાપાએ આપણને છૂટ આપી. પણ ધી જેની પાસે ટાઈમ નથી. આપણા સંતો તમે જુઓ, અમૂલક ગ્રંથો રચ્યા, લેખા રાખ્યું. જગતને ઉપદેશ આપ્યા, જગતને સત્યના માર્ગે ચડાવ્યા. એ રો નરકના અધિકારીઓ જીવો હતા, એ જીવોને સત્યનો માર્ગ બતાવ્યો. હે જે જીવ કોઈ દી ભગવાનનું નામ લેમ જ નહોતો, એ જે ઉજ્જળ હૃદય હતું,
ઉજ્જળ હૃદયની અંદર ભક્તિ નૃત્ય કરતી સંતોએ કરી. હે તો સતની જોડી મારે શિરે ધરી, પીધો પિયાલો લગ્ન કરી, મેં અલે કિયા પીર પુરવના, આ સતની જોડી મારે શિરે ધરી. સતની જોડી ખરેખર આ જીવનો, આ જીવ સતની જોડી ધારણ કરવા માટે જ આવ્યો છે. સત્યની પારખ કરવા માટે જ આવ્યો છે. પોતાના સ્વરૂપને ઓળખવા માટે જ આવ્યો છે. કાંઈક જોડીમાં કમાઈ ભેળી કરી લેવા માટે આવ્યો છે. આ તો ભૂલો પડ્યો, કુસંગનો પાનોરો પડ્યો, હે નબળા માણસની સંગત થઈ, કાંઈક પોતાની કઠણાઈ. જો ભગવાનનું નામ વાલું ન લાગતું હોય તો સમજી લેવું કે આપણું કાંઈક પૂરવનું પાપ છે, પૂરવનું પાપ છે. બાકી સુખ દુઃખ તો મારા બાપ બધાઈને આવે, સુખ દુઃખ તો બધાઈને આવે. એ સમય હોય ને ત્યારે ભગવાનનું ભજન કરી લેજો. સેવા કરવાનો ભાવ ન થાય, ભગવાનના ભજન કરવાનો ભાવ ન થાય તો સમજી લેવું કે ખરેખર પાપ હશે. નકર ભજન કેમ ન થાય, સારું કેમ ન થાય? અમૂલક જિંદગી છે, આપણે જોઈએ એમ પટોપટ માણસ મૃત્યુ પામે છે, પટોપટ. હે માટે આપણી પાસે સમય છે ત્યાં સુધી વીજળીને સમકારે મોતી પરો પાનબાય અચાનક અંધારા થાશે, જોત જોતામાં દિવસો વહી ગયા 21,600 કાળ ખાશે. હે સમય આપણને સંતો મળ્યા છે એટલે સમય ઓળખાયો છે. એ સત્સંગ મૂકીને ક્યાંય જવું નહીં, ભક્તિ મૂકીને ક્યાંય જવું નહીં. હે સેવાનો યોગ મળ્યો તો સેવા કરી લેવી, સેવા કરી લેવી. આપણે સેવામાં તમારા સંઘની અંદર પાણતિયા 5 પુરુષો જાગે તો સમજી લેવું કે આપણને ગુરુ મળ્યાના પ્રમાણ છે. પણ તમારી હારે રહેતા હોય ઠોઠડા થવા મળે સમજી લેવું કે આ ગુરુ મળ્યાના પ્રમાણ. તમારી હારે રે એ ઠોઠડા થવા મળે સમજી લેવું કે આ ઊંધું હાથી હાલે. 5 પુરુષો ઝળહળતા થવા જોઈએ. સેવા કરતા હોય તો એને બળ બંધાવો કે અત્યારે સેવા કરી લ્યો, સેવા કરવાનો મોકો છે. હે પણ કેટલાયને હામુના આળસ કરાવે. હવે આપણે બસ ઘણું, એ દેહમાં પ્રાણ રે ત્યાં લગી આપણા સંતોએ સેવા કરી છે. દેહમાં પ્રાણ રે ત્યાં લગી આપણા મહાપુરુષોએ સેવા કરી છે, ભગવાનનું ભજન કર્યું છે, આળસ ન કરી. આળસ એ મોટો દુશ્મન છે, દુશ્મન છે. હવે કોઈ મહાપુરુષોએ ખૂબ કમાઈ કરી છે એનો આપણે વધાર કરીએ તો ન ચાલે. આપણે આ 5 માણસોની રસોઈ બનાવવાની હોય અને રસોઈયા લાડકાઈ કરે કે ભાઈ અમે તો અમારે તો હવે પછી રહોડું પૂરું થાય એટલે અમારે હુઈ જ જવાનું. એલા એમ નથી ભલા માણા. 5 માણાની રસોઈમાં નો ઠાક લાગે. અને જે ઓલા 50,000 માણાની રસોઈ 2 દિવસથી પરસેવા હુકાતા ન હોય એ 2 કલાક હુવે તો એનું લેખે લાગે, ખોટા આળહું થાવમાં. અને શરીરમાં તકલીફ હોય તો બીજાને ભાવ જગાડો, આપણે બેહો, ભાવ જગાડો. અને સંતો મહાપુરુષોએ શાન કરી છે કે તમને એ ભગવાનનું નામ તમારા હૃદયે વસ્યું હોય ને તો બીજાને ભગવાનનું નામ લેવરાવો. પ્રથમ યુગની અંદર પ્રહલાદે વિષ્ણુના નામની માળા ચાલુ કરી. હે અને પ્રથમ યુગની અંદર રાક્ષસોની સામે પડીને ભગવાનનું ભજન કર્યું. તો આપણો દુશ્મન શત્રુ આળસ, આળસ ન કરી, આળસ ન કરી. આળસ આપણો અમૂલક સમય આપણો લઈ જાય છે, ગુમાવી દે છે. આપણા હાથમાંથી અમૂલક સમય વયો જાય. માટે સેવા કરવાનો સમય હોય ને ત્યારે દિલથી સેવા કરી દે, પણ કુસંગ ન થવા દે. નકર કુસંગિયા છે એ એમ કે તમે બહુ સેવા કરો છો પછી તમને કેમ બધી વ્યવસ્થા ગુરુ બાપુની કરી દે છે? કુસંગિયા એમ પૂછે, કારણ કે એને ગમે એમ કરીને તમારો ભાવ તોડવો છે. અને ઉંદરનો સ્વભાવ છે, ઉંદરનો વાક નથી. ઉંદર કાપે ને જો ન કાપે ને બાપુ તો એના દાંત વધે, એટલે એને કાપવું જ પડે. એનો વાક નથી. આપણે એમ કહીએ ઉંદરડા બહુ ખરાબ, ઉંદરડા ખરાબ. ઉંદરડા ખરાબ નથી, ઉંદર તો ગણપતિનું વાહન છે, ગણપતિનું વાહન છે, એ કાપે. એમ
જગતની અંદર એવા કુસંગિયાઓ પણ ગણાય છે. એ તમારા ક્ષેત્રને ચોખ્ખું રાખે છે, તમારા ક્ષેત્રને ચોખ્ખું રાખે, તમને જગાડે છે, જાગૃત રાખે. બાપુ હમણાં ભજન ઓછા કરે છે, તરત બાપુને થાય મારો હાલો કરો પેટી તબલા ચાલુ. હે બાપુએ હમણાં કે હરિહરમાં ઓછું કરાવી નાખ્યું લાગે, તરત જ સુલું મળે થવા ચાલુ. એ તો તમને જાગૃત અમારા બાપુ કરે છે. હે જાગૃત કરે. એ ક્યાં આપણું બગાડે, એ તો ભલું કરે છે. પણ ખમવું એ ઘણું અઘરું છે. અને વૈરાગી પુરુષો, ભજનાનંદી પુરુષો, ગુરુના બાળકો છેલ્લા શ્વાસ સુધી એના હૃદયની અંદર આનંદ હોય, કહાપો ન હોય. સંતોએ પ્રેમ પાયા હજારોને, હજારોને. લાભેશ્વરનાથ જેવા પુરુષો અમારે આ પંસાળના ભરવાડું ભક્તો આવતા હતા. હવે હાવ અજડ માણા પણ સંતોએ એવા પ્રેમ આપ્યા ને, એ એની ઘરે ભક્તિ નૃત્ય કરતી થઈ ગઈ. હે આજે એ અમારે મખાભાઈ ને મૈયાભાઈ હજી નથી આવ્યા, સાંજે આવશે. જે અજડ માણસ પણ જેવો સંતોનો પ્રેમ મળ્યો, એમ આપણને સદગુરુએ પ્રેમ પાયો છે. પ્રેમના પ્યાલા અમારે નાનંદા બાપુ હમણાં ભજન બોલ્યા, પ્રેમના પ્યાલા સંતોએ પાયા છૂટી ગયો સોરાસી. ભમરા તું ભલે ને આવ્યો રે છો તું પ્રેમ નામનો પ્યાસી. આપણને સદગુરુએ અહમ નથી પાયો, પ્રેમ પાયો છે. આપણને સદગુરુએ ક્રોધ નથી પાયો, આપણને સદગુરુએ અવળી ભાષા નથી શીખવાડી. એ તો બધું સદગુરુએ પહેલાંથી જ હમું નમું કરી નાખ્યું. પહેલાંથી કે દેહ અભિમાન ન હોવું જોઈએ, હે દંભ ન હોવો જોઈએ, સળ કપટ ન હોવું જોઈએ, તમારું વર્તમાન કેવું હોય. આપણને બધા અત્યારે ભગત કહેતા હોય, સંત કહેતા હોય, મહાત્મા કહેતા હોય, જે કાંઈ કહેતા હોય, પણ આપણામાં એ વિવેક હોવો જોઈએ ને. આપણી દ્રષ્ટિના ઢંગ ધડા ન હોય, જેની સામે નજર બગાડતા હોય, નહીં થાનું બોલતા હોય, તો રામ રાજી ન રે, રામ રૂઠી જાય, રામ રૂઠી જાય. સમય અત્યારે આપણને કુદરતે આપ્યો છે ને, એ સમય આપણા હાથમાં કાયમ રહેનાર નથી. આ ભારત દેશની ભૂમિમાં આપણો જન્મ છે, એમાંય પંસાળ ભૂમિમાં આપણો જન્મ છે, એમાંય પવિત્ર ભૂમિમાં આપણો જન્મ છે. હે તો એનું માતમ આપણા જીવનમાં હોવું જોઈએ. માણસો વાતું જગતની અંદર વાતું કરે કે ભક્તિના દીકરા થયા છે, પણ વર્તમાનના નેઠા નથી. હે વર્તમાનના નેઠા નથી. માટે જીવન આપણું દિવ્ય હોવું જોઈએ. આખી જિંદગી કોઈ કહી ન શકવું જોઈએ. નકર ભક્તિ તમારી લાજે, અને ભક્તિ લાજે અને એ પાટું મારીને વહી જાય પછી કોઈ જન્મે ભેગું ન થાય. હે ભક્તિ પછી કોઈ જન્મે ભેગું ન થાય. માટે વિવેક હોવો જોઈએ, આપણી દ્રષ્ટિ પવિત્ર હોવી જોઈએ, આપણા વિચાર પવિત્ર હોવા જોઈએ. એટલે મહાપુરુષોએ કીધું છે કે જગતની અંદર, ભારત દેશની અંદર આપણો જન્મ છે અને સદગુરુ સંત મળ્યા છે. તો આપણો એમાંય ગુરુમુખીમાંય કાંઈક વિશેષ જીવન જીવનારા. હે વિશેષ ગુરુમુખી તો બધા હોય, ઘણા હોય, પણ એમાં વિશેષ જીવન જીવનારા છે, જેની માણસોએ નોંધ લીધી છે, નોંધ લીધી છે. આજે દાખલા તરીકે આપણે આ 5 નામ ભગવાનના ગુણાનો વાદો ગાયશી સમાજે આપણી નોંધ લીધી હોય, અને આપણે અવળા કામ કરવા મળી તો ભગવાન રૂઠી જાય. માટે આપણા વર્તમાનને દિવ્ય રાખી, પવિત્ર રાખી અને સેવા કરી લઈ. બાળકના બાળક બનીને સેવા કરી. દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહે. હે બાળક જેવા થઈ, દાસ થઈને ભક્તિ કરીએ, દાસ થઈને સેવા કરીએ. જીવનની અંદર જો કમાઈ કરી લેવી હોય તો તમે વિચાર કરો, તમે ધન કમાણા પછી ભૂખ રે? તમે કયો લે? નકરું ધન જ કમાણા પછી ભૂખ રે ખરી? પછી લુગડે થીગડા હોય, ટોપીમાં થીગડા હોય, સસમાન દાંડલે કાંઈ દોરા બાંધ્યા હોય, દાંડલા હોનાના થઈ જાય. ધન કમાય એટલે રીધિ સીધી આવે છે ને, સંપત્તિ આવે છે, એક સામાન્ય વાત છે. એમ તમે ભક્તિ કમાણા હો ને તો બધું દારિદ્ર્ય તમારું ભાગી જાય છે, અને ભક્તિની સતુરાઈ આવે છે. હે સતુરાઈ આવે છે. તમારા જીવનની અંદર ધન કમાણા હોય, દારિદ્ર્યપણું વયું જાય, એવી રીતે તમે ભજન કમાણા હો, સેવા કમાણા હો, સત્સંગ કમાણા હો,
જ્ઞાન કમાણાઓ તો તમારા જીવનની અંદર અમીરાત આવે છે. પ્રેમ અમીરાત, એના જીવનની અંદર અમીરાત અને શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય થાય છે કે એની પાસે 5 મિનિટ તમારી પાસે કોઈક બેહે ને તો એમ થાય કે આપણે એની પાસે બેહવું છે, આપણે એની પાસે બેહવું છે. અને જો આપણા હૃદયની અંદર શુદ્ધ પ્રેમનું પ્રાગટ્ય ન થયું હોય તો બીજાને એમ થાય કે આ હવે કોઈ દી નો આની પાસે બેહે, આની પાસે કોઈ દી નો બે. ઘણા બાબલાઓ તમે જો જુવાનિયાઓને શરમાવતા હોય, એવું ખરાબ બોલતા હોય. માટે એ જીવનની અંદર સારા કામ કરીએ અને જીવનની અંદર દિવ્યતા. અને હું તો એમ કહું છું, મારા નાથે આપણને અમૂલક લાવો આપ્યો છે, અમૂલક લાવો આપ્યો છે. એ લાવો લઈએ અને પેટ ભરી ભરીને પી. रामरस ऐसा है मेरे भाई, जे कोई पीवे अमर हो जाए, पीवे सो पार हो जाए, रामरस ऐसा है मेरे भाई. धरुए पिया, प्रहलादे पिया, पीपो ने रोहिदास, दास कबीरे बरबर पिया और पीवन की आस, रामरस ऐसा है मेरे भाई. आ भक्ति कर्या पछी अणगमो नथी आवतो. भक्ति कर्या पछी जीवन जीववानी मजा छे. सुखमाय मजा छे ने दुखमाय मजा छे. भजन कर्यानुं ई प्रमाण छे कि सुखमाय तमने आनंद आवे ने दुखमाय आनंद आवे कि मारा नाथ तारी लीला छे, बधी तारी लीला छे. माटे सतनी जोड़ी मारे शिरे धरी, पीधो पियालो लग्ने करी એટલે અતિ લગ્નીથી, અતિ લગ્નીથી આ પ્યાલો પીધો. આ પ્યાલો એટલે હરિનું નામ. હો, હરિનું નામ. પ્યાલો એટલે ક્યાં એવું ન સમજી લેવું બાપુ કઈ ઘોડીને એકલા બે ત્રણને પાઈ દીધા. પ્યાલાની વાત આવે એટલે ઘણા સમજી લે એને તો બાપુએ પ્યાલો પાયો. ભાઈ પ્યાલો એટલે હરિનું નામ. હરિરસ, હરિરસ અને હરિરસ અને હરિનું નામ, જેને આપણે સતનામ કહીશું, નિજ નામ કહીશું, ઈ જ પ્યાલો છે. હરિનામનો પ્યાલો છે. તમે ભગવાનના ગુણાનો વાદો ગાઓ તો હૃદયની અંદર લેર આવે, લેર આવે. તો રામરસ ऐसा है मेरे भाई, पीवे पार हो जाए, पीवे अमर हो जाए, रामरस ऐसा है मेरे भाई. तो सतनी जोड़ी मारे सिरे धरी, पीधो पियालो लग्ने करी. अति लग्नीથી, ભક્તિ લગ્નીથી થાય છે. ભક્તિ લગ્નીથી થાય છે. અને લગ્ની જેના હૃદયમાં મારા બાપ પ્રગટે છે તો આપણે અમુક અમુક વડીલ માતાઓ હાલી ન ઓગતા હોય, અમુક વડીલ બુઢિયાઓ હાલી ન ઓગતા હોય, ક્યાંથી સત્સંગમાં પૂગે છે, ક્યાંથી પૂગે છે. એ લોહ લગ્ની કહેવાય. બાકી ભગવાને તમને સમય આપ્યો, કાંઈ કામ નથી, કાંઈ કાજ નથી, તમારે કોઈ તમને સીંધે એમ નથી, કોઈ તમને રોકે એમ નથી, અને પછી આપણે ભગવાનના ભજનમાં ન જાય, સત્સંગમાં ન જાય તો વાક કોનો છે? કયો પછી વાક કોનો? આપણો જ છે ને. માટે તત્પર બની લોહ લગ્ની રાખી કે આપણી પાસે સમય કેટલો, આપણી પાસે સમય કેટલો, હવે આ કામ કરી લઈ. બાકી આ જગતના કામ તો ખૂબ કર્યા, એની નોંધ જગત તમારે એનો સ્વાર્થ હોય ત્યાં લગી જ નોંધ લે છે કે જીવન બાપુ બરોબર તબલા વગાડે છે, ત્યાં લગી જીવન બાપુ બરોબર છે. જેની ઘડીએ તબલામાં ફેરફાર થયો એટલે કે હવે જીવન બાપુમાં કાંઈ નથી, પેલા જેવા નથી. એમ જગત સ્વાર્થી છે. આપણે દ્રષ્ટાંત રૂપે આ વાત કરી તો સ્વાર્થી જગત છે. માટે તમારો મોટામાં મોટો સ્વાર્થ, તમે ભગવાનનું ભજન કરો, સારા કામ કરો, સેવા કરો, હરિહર કરાવો, ટુકડો દિયો. હરિહર અને ભજન એ રૂપિયાની બે બાજુ સાપ છે. એક રૂપિયો, એક સાપ, બે બાજુ છે. ભજનનો એવો પ્રતાપ છે ને ભોજનનો એવો પ્રતાપ છે. માટે અમૂલક લાવો જીવનમાં લઈએ. પીધો પ્યાલો લગ્ને કરી, મેં અલે ક્યાં, પીર પુરવના સતની જોડી મારે સિરે ધરી.
આપણે કોઈક દીક વિચાર કરવો જોઈએ, એકાંતે બેહીને વિચારવું જોઈએ કે આપણે પૂર્વના કેમ છીએ, પૂર્વના કેમ છીએ. ભગવાનનું નામ તમને વાલું લાગે, હરિનું નામ તમને વાલું લાગે, સેવા તમને વાલી લાગે, સત્સંગ તમને વાલો લાગે, સારા કામ તમને વાલા લાગે, તો સમજી લેવું કે આપણે કાંઈક પૂર્વમાં કાંઈક સારી કમાઈ કરી છે. નકર ઓલો ધોળા ધોળ સુલે દૂધ ઉભરાઈ જતું હોય ને ઓલો ઠારવા જતો હોય તો આળસુ માણસ કે ઉભર ધીમું હાલ, ધીમું હાલ. પણ ઓલાને ખબર છે કે દૂધ ઉભરાઈ જાય છે એટલે એ ઉતાવળો હાલે. એમ જીવનની અંદર એવી ખામસાઈ હોવી જોઈએ, સીવીટ હોવી જોઈએ, તૈયારી હોવી. તો પીધો પિયાલો લગ્ને કરી મેલે ક્યાં પીર પૂર્વના. આપણી પૂર્વની કમાઈ હશે તો આપણા હૃદયની અંદર આ ભાવ જાગશે, ભાવ જાગશે. અને આપણે એમ કહી કે હાલો આપણી પૂર્વની કમાઈ નથી ને આપણે કાંઈ કમાઈ નથી કરી, એ બધું એકવાર મૂકી દો. તમારે અત્યારે નવું ખાતું ભગવાનના નામનું ખોલાવવું હોય ને તો ખુલી શકે છે. ખાલી ભગવાનનું રટણ કરવા મળો, ભગવાનનું રટણ કરવા માંડો. કોઈ એવા સમર્થ સદગુરુ સંતના શરણે જઈ લક્ષ્ય નક્કી કરી અને સારી કમાઈ કરવા માંડો. અને ભગવાનનું ભજન કર્યું છે ને તો ભગવાનની છત્રછાયા છેલ્લા શ્વાસ સુધી કામ કરશે. અને ભગવાનનું ભજન નહીં કર્યું હોય ને તો આ જિંદગી આ તમારા દેહને તમે બહુ રૂડો રાખો, રૂપાળો રાખો, ઘરેણાં પહેરાવો, સારા આભૂષણો વસ્ત્રો પહેરાવો, જરીકે તકલીફ ન પડવા દો. ગરમી હોય ને તો આ તો વરસાદ આવે છે, નકર ગરમીમાં અમુક ફળિયામાં બેઠા હોય. હે આ તો વરસાદ, અહીંયા વરસાદ આવે છે એટલે બધા પ્રેમથી બેઠા છે. આપણે આમાં તો કોઈ બેહેમ નથી, છતાંય કહું છું. પણ થોડીક તકલીફ વેઠી, આપણે તકલીફ ન વેઠીને આપણા શરીરને હાંસવું તો એક દિવસે શરીર તમારું કામ નહીં કરે, તમારું ધાર્યું નહીં કરે. અરે તમારા આ હાથનો કોળિયો મોઢે નહીં જઈએ કે લે આ એ તમારો, તમે તમારો દેહ તમારો માનો છો ને, આ તમારો દેહ એક દી તમારું કયું નહીં કરે. માટે હજી દેહ સશક્ત છે ને ત્યાં લગીમાં આને સેવામાં લગાડી દો, ભજનમાં લગાડી દો, સારી કમાઈમાં લગાડી દો, કોકના દુઃખમાં ભાગ લેવામાં લગાડી દો. જોવા એની મજા, જોવાની મજા. ઘણાય કે અમે ભગવાનનું ભજન પછી કરશું, ભગવાનનું ભજન પછી કરશું. પછી કાંઈ ભજન થાય ખરું? હે કાંઈ ભજન થતું નથી. એ ગામો ગામ કેટલાય ટણપા રખડે એમને, કાંઈ ભજન કરતા નથી. હા પછી થાય ભજન? પછી ભજન થાય નહીં. આપણે કડી ગાઈ છે ને, એ પછી ભજન થાય નહીં ઓ ગડપણ છે દોયલા, પછી ભજન થાય નહીં ઓ ગડપણ છે દોયલા. હે પછી કાંઈ થતું નથી. શરીર સશક્ત છે, નિરોગી છે, ત્યાં લગી આને સારી કમાઈ કરવી. અને જો ભગવાનના ભજનથી મનનું અકળામણ મટે છે, મનના તાપ મટે છે, મૂંઝવણ મટે છે. નકર આ જીવ મૂંઝાય કેટલી મૂંઝવણમાં મૂંઝાઈને જિંદગી પૂરી કરે. અને ગુરુનો બાળક ન મૂંઝાય એને જ ગુરુનો બાળક કહેવાય. હે ક્યાંય ન મૂંઝાય. હવે વિચાર કરો, પ્રહલાદને ધગધગતા થંભને બધ ભરવાનું કીધું તો ભાઈડો ન મૂંઝાણો. શું કામે ન મૂંઝાણો? કે એની પાસે એક હરિનામનું બળ હતું, હરિનામનું બળ હતું. તમે તાતણા ભેગા કરીને એ હજારો તાતણા કરો ને તો તાતણાની તાકાત એવી થઈ જાય કે ગમે એમ ખેંચે તો તૂટે નહીં. હે તાતણો એવો છે કે તમે અનેક તાતણા વીટી એમ હરિનું નામ, તમે હરિના નામનું રટણ ચાલુ કરો તો નામનો એવો પ્રતાપ છે કે હરિનામનું બળ તમને પ્રાપ્ત થાય. હરિનામનું બળ પ્રાપ્ત થાય. પ્રહલાદને કેવો નિડર બન્યો? શેનાથી નિડર બન્યો? હરિના નામથી. નામ નારાયણનું નહીં છોડું ભલે તનનો થઈ જાય નાશ,
આ શિષ્યને સાટે સાસવ્યો ગુણ ગાય છે શીલદાસ. હે નામ નારાયણનું નહીં છોડું ભલે તનનો થઈ જાય નાશ, શિષ્યના સાટે સાટવ્યું એમ ગુણ ગાય છે શીલદાસ. એવો નામનું પ્રતાપ છે. માટે કે 5 રંગ કા લિયા હૈ કપડા, એમાં શીલ સંતોષના તાર ભરે. આ 5 તત્વનો દેહ છે એ પણ એક જોડી છે. આ જોડી હરખી હોય ને તો આમાં બધી વસ્તુ રહે છે. હે જોડી હરખી હોય તો બધી વસ્તુ રહે છે. અને જોડીમાં ફેરફાર થઈ જાય ને એટલે બધો ખેલ મળે બગડવા. અમે 2 દિવસના કચ્છના પ્રોગ્રામમાં ગયા. કચ્છનો પ્રોગ્રામ 2 દિવસના પ્રોગ્રામ પછી અમારે રસિક બાપા પલાણ લુવાણા રાજકોટના મને કે બાપુ મને હારે લઈ જાઓ, મારી ભાવના છે હવે આ શરીર રે કે ન રે, મને તમે ભજનમાં લઈ જાઓ. કીધું હાલો. પહેલે દિવસે તો તમે જુઓ ને એ પોતે પહેલેથી બહુ આનંદી મોજીલા અને એવા પોતાનું જીવન એટલું નિખાલસ ને પવિત્ર જીવન, અને પોતે રમોજી પાછા એવા રમોજી એવા. પણ પહેલે દિવસે તમે જુઓ તો અરીસામાં જોવે ને ઘડીક આમ ટોપી આમ હરખી કરે ને આમ ટોપી હરખી કરે ને પાછું આમ મફલર આમ હરખું રાખે ને મફલર આમ હરખું રાખે. બીજે દિવસે તબિયત બગડી. બીજે દિવસે તબિયત બગડી. ટોપી આમ ત્રાહી થઈ માંડી. ટોપી નકર તો તમારે એનું મફલર તમારે એકવાર શીખવું પડે. રસિક બાપા મફલર રાખે એટલે તમારે શીખવું પડે એવું મફલર રાખે. પછી તો મફલર આમ થઈ ગયો આમ આમ એક શેડો ઠેઠ ઉપર વયો ગયો ને એક શેડો નીચે. પણ કહેવાનો અર્થ એ છે કે આ દેહરૂપી જોડી સશક્ત હોય ત્યાં લગ્યાની મજા છે. તો 5 રંગ કા લિયા હૈ કપડા, શીલ સંતોષના તાર ભરે. આમાં શીલ અને સંતોષ આના બેના જો તાર ભરાઈ જાય જીવનની અંદર સંતોષ આવી જાય. ઘણાય તમે જુઓ ને તો 10 વીઘા જમીન હોય ને તો 15 વીઘાની પીડામાં પડે, 15 વીઘા જમીન હોય તો 25 વીઘાની પીડામાં પડે, એક મકાન હોય તો બીજા મકાનની પીડામાં પડે, બીજું મકાન હોય તો ત્રીજા મકાનની પીડામાં પડે, એક પ્લોટ હોય તો બીજા મકાનની પ્લોટ પીડામાં પડે. પણ જે છે ને એમાં આનંદ માણી શકતા નથી. કાંઈક ને કાંઈક પીડા લે છે. માટે જ હંમેશા ધંધો કરો, પુરુષાર્થ કરો, પણ હળવા થઈને રહ્યો. તમારા મનને ટેન્શન આવે, તમારા હૃદયને ટેન્શન આવે, આવું કામ કરીને હું કરવું છે. ભગવાને દીધું એમાં સંતોષ રાખો. એમાં સંતોષ રાખો. નગર તમે માનો ક્યાંય હખના નથી. ક્યાંય આમાં કાંઈ ભેગું કોઈની હારે આવવાનું નથી. આ જગત તો 2 વાતેથી તોડાવી નાખે એવું છે. જગત તમને 2 વાતે જ તોડાવી નાખે એવું. પહેલાં તો તમારી પાસે મિલકત હોય એની વાત થોડી થાય, એની પાસે કેટલી સંપત્તિ છે એને ખુદને ખબર નથી. ત્યાં તો આ તમે માનો હવા હાથ અધર હાલ દે. ઈનો માણસ તાણ તકલીફમાં પડે એટલે ઈના માણસો વાત કરવા મળે. એ બધું ગયું. હવે પહેલાં હતું, હવે કાંઈ છે. એટલે જગતની વાદે સંપત્તિ ન મેળવી, જગતની વાદે ખુશામતે ન ચડવું. જગત તો બધી રીતે તમને વગોવે છે, તમને વખાણે છે. પણ જે મળ્યું એમાં કુદરતે જે તમને દીધું એમાં સંતોષ, તો તમારી જોડી હારી રહે. તો જોડી હારી રહે. સંતોષ ન હોય ને તો જોડી હારી ન રહે. મોઢું કહાણું ને કહાણ, મોઢું કહાણું ને કહાણ. ક્યાંક તકલીફ પડી હોય ને જીવનમાં તો 5 દી મોઢું કહાણું રે. એ સ્વાભાવિક છે. કહેવું ન પડે, કોઈને કહેવું ન પડે કે તમને તકલીફ છે તો તમારું મોઢું કહાણું કેમ નથી કહેવું પડે. એ અંદરથી જ કહાણું થઈ જાય. દુઃખનો પ્રભાવ છે. માટે જીવનની અંદર સંતોષ રાખીને હાલવું. ભગવાને જે દીધું એમાં સંતોષ.
5 રંગ કા લિયા હે કપડા, એમાં શીલ ને સંતોષના તાર ભરે. તો જીવન જીવવાની મજા આવશે. બધું હળવું કરી નાખો, જેમ રાખે એમ મારો નાથ જેમ રાખે પુરુષાર્થ કરો, પણ ખોટા ઓવરલોડ ઉપર ખોટા ના લ્યો. જો ખોટા એવા માથે વજન લેહો ને તો તનને અને મનને બેયની તકલીફ પડશે. તનને ને મનને કેટલાય તમે જુઓ આ સમયની અંદર કેટલાય કૂવા બૂરે છે, ગળા પાહા ખાય છે, હે દવા પીવે છે, ઓવરલોડ માથે ખર્ચા કરીને દુઃખી થઈ જાય છે. માટે એવું આપણાથી હાલે એટલે મહેતાજીએ કીધું કે ઊંડા જળનો ભરોસો ન કરીએ અને કાંઠે બેહીને નાઈ, હે કાંઠે બેહીને નીર નાઈ, કાંઠે બેસીને નીર નાઈ, ઊંડા જળનો ભરોસો ન કરી. તેમ આ માયાનું જોર એટલું ઊંડું છે, જેટલી સંપત્તિ થાય ને એટલું તમને વિશેષ તાણે જાય, વિશેષ તાણે જાય, વિશેષ તાણે જાય. હજી આમ કરી લેવું છે ને, હજી આમ કરી લેવું છે, ત્યાં તો પોતે આમ હમો નમો થઈ જાય. પછી ડૉક્ટર ના પાડી દે, ઘી તો અડતા જ નહીં, એક સમસી લીધું તો મર્યા માનો. શું કામનું હવે તમે વિચાર કરો. અને ગળપણ તો જરીકે ન લેતા, ગળપણ જરીકે ન લેતા. ડાયાબિટીસ છે ને એટલે ગળપણ ખાધું એટલે હવે વિચાર કરો, કોક ઘાટી રાબડા જેવી સા પીતા હોય ને આપણું માથું વીવું ઉતરી જાય કે ન ઉતરી. ઘાટી રાબડા જેવી સા પીતા હોય ને આપણે નહીં પીવાનું, કેવી કઠણાઈ છે વિચાર. હે પાછા પોતાને પીવી, પોતાના મનને એમ થાય કે આપણે નથી પીવી. ત્યાં તો 5 જણા યાદી, તમે પીતા નાનદા બાપુ તમે ન પીતા, તમને ડાયાબિટીસ છે. 5 જણા યાદી દેવરા, પોતાને થોડુંક ભૂલાણું હોય તો બીજા યાદી દેવરા. એટલે સમય ભગવાને આપ્યો છે ત્યાં સુધી જરૂર એને લેખે લગાડી, હે લેખે લગાડી. શીલ સંતોષના તાર ભરી, તો પ્રેમને પડકારે જોડી નીકળી, જોડી બની ગઈ ખરેખરી હો. હે જેને સતની જોડી હૃદય ધારણ કરીને એ જોડિયું ખરેખરી બની હો. જવો લીલળબાઈની જોડી, જવો મીરાની જોડી, રૂપાદેની જોડી, સબરીની જોડી, હે જોડી બની ગઈ ખરેખરી. જવદાન મહારાજની જોડી, ગીગડા પીરની જોડી, પરબના પીરની જોડી, આ જોડિયું બની ગઈ ખરેખર. હે એમ મનુષ્ય અવતારમાં આપણે ભગવાનનું ભજન કરવા આવ્યા છે, સારી કમાઈ કરવા આવ્યા છે, નહીં ઉપાધિ કરવા ખાલી આવ્યા, નહીં જગતના કલેશો કંકાસો. અને હંમેશાને માટે સત્ય પ્રિયને હિતકર બોલો. ગુરુએ આપણને આ જ્ઞાન આપ્યું છે કે તમારે આનંદમાં રહેવું હોય, બીજા માણસનો રાજીપો તમારે લેવો હોય તો તમે સત્ય પ્રિયને હિતકર બોલો. તમને એમ થાય કે હું ઉપાડો લઉં તો તરત જ એક પાણી બગડતા દુર્ગંધનો પાર નથી રહેતો, એમ વાણી બગડતા પણ દુર્ગંધનો પાર નથી રહેતો. હે જેમ પંપા સરોવરને કાંઠે, પંપા સરોવરનું પાણી જ્યારે બગડ્યું, હે પાણી જ્યારે બગડ્યું, રક્તવર્ણનું જ્યારે બની ગયું, એ પ્રેમી ભક્તના હૃદયને કોસવાનો પ્રભાવ હતો ને. પ્રેમી ભક્તની ભીડ જ્યાં જાણી, તુરત સમક્યા સારંગ પ્રાણી, દિયો પરશો પ્રગટ બેસાની, રક્તવર્ણ જલગંધ દરસાણી. હે તરત પરશો. એમ વાણીરૂપ જો પાણી બગડે તો અવેડામાં આવે તો પેલા પૈયામાં આવે તો પૈયામાં દુર્ગંધ આવે, અવેડામાં આવે તો અવેડામાં દુર્ગંધ આવે, અને ધોરિયામાં જાય તો એમાં દુર્ગંધ આવે, કેરામાં જાય તો એમાં જ દુર્ગંધ આવે. હે એમ પાણી બગડે ને તો બધીએ દુર્ગંધ આવે, એમ વાણી બગડે ને તો મારા બાપ તો એ બધીએ દુર્ગંધ આવે. વાણી કોઈ દી બગડવી ન જોઈએ. વાણી તો હંમેશા માટે ફૂલડા જરી એવી રાખો. ભક્તિ ન કરો તો કાંઈ નહીં. અને જો ભાભા ડોસ્યુને તકલીફ પડતી હોય ને તો છોકરાઓને ફૂલડે વધાવવા મળી જાઓ. હા, છોકરાઓને એવી રીતે બોલાવો, છોકરાની વહુને એવી રીતે બોલાવો. બાકી જો કાંઈ ડોસ્યુને ભાભાએ બાયુ હામી હલસેલ કરીને તો એ વાટ જોઈને બેઠી જો.
જો તાળીઓ પડે છે એમ, આ પુરાવો કહેવાય ને. એટલે દીકરાની વહુને દીકરીઓ તરીકે રાખજો અને એને રાજી રાખો, એને ભાવ પ્રેમથી રાખો, વિવેકથી બોલો, સારું બોલો, છોકરાઓને ભાવ પ્રેમથી બોલાવો. તો એ બાબા ડોસ્યું જેની વાણી ફૂલડા જેવી છે ને, બાબા ડોસ્યું કોઈથી દુઃખી નહીં થાય. જેમ હાલે હાલવા દો, જેમ સડે એમ, જે પાણીએ સડે પાણી સડવાય. તેલની બહુની ઢોળાઈ જાય ને તો એમ તોય કહેવાય ભલે ઢોળાઈ ગઈ, લાગ્યું નથી ને બાપા. પેટ ભલે બળે પણ વાણી હારી રાખજો. જો એની લાગ્યું નથી ને તો એ તરત ના લાગ્યું નથી પણ તેલ ઢોળાઈ ગયું તો ઉપાધિ કરશે. બાકી જો તમે કાંઈ હલચલ કરી એટલે તેલની દાજ તમારી માથે આવશે. બહુ ધ્યાન રાખવું. આ ગ્રસ્તાશ્રમની અંદર બહુ ધ્યાન રાખ્યા જેવું. નકર તમે એમ કહો ને તેલ ભલે ઢોળાઈ ગયું, લાગ્યું નથી ને બટા, તો તમારે રાજીપો. લાગ્યું તો નથી પણ તેલ ઢોળાઈ ગયું. બાકી જો તમે એમ બોલ્યા આંખ્યું નથી, આંધળા છો, તરત એમ કે તારથી તમારા કોઈ જ નથી ઢોળાતું ને, તમે તો કોઈથી એમને કોઈથી ઢોળ્યું જ નથી ને, વાવાઝોડું તરત ઊભું થાય. માટે તેલ ઢોળાઈ જાય ને તોય બોલતા નહીં. આ બધા માતાઓને કહું છું, કારણ કે તમે સત્સંગમાં આવ્યા છો તો મારે તમને કંઈક પ્રસાદી તો આપવી જોઈએ ને, કે આ તમે યાદ રાખજો, તમારા જીવનમાં બહુ મજા આવશે. ગમે એમ કરે ને કાંઈ ન બોલે, કાંઈ ન, સારું બોલું, બાબા વડીલોને સારું, છોકરાઓને સારું બોલું, દીકરાની વહુને સારું બોલું, તો તમને જો અડધું સંકટ તો તમારું એમનેમ કપાઈ જાય. અડધું સંકટ એમનેમ કપાઈ જાય. એ તમને કદાચ વડકા વસડકા કરે ને તોય તમારે દાંત કાઢો. અમારે તો આને ટેવ જ છે હો, પછી કાંઈ મનમાં નહીં. એમ કેવું તમને વડકા કરે ને, કદાચ દીકરાની વહુ વડકા કરવા મળે સાસુને, તો સાસુએ દીકરાની વહુને હામુનું એમ કેવું, એનો તો સ્વભાવ એવો છે. પછી એને મનમાં કાંઈ નહીં એટલે ઓલા તરત કે બા મારી ભૂલ થઈ ગઈ હો, તરત. માટે જ આ સંસારના નિયમો છે, સુખી થવાના નિયમો છે. હાથે કરીને દુઃખી ન થવું. દેવળ મંદિરે જવું, તીર્થોમાં જવું, સત્સંગમાં જવું, કીર્તનમાં જવું, દેવળ દર્શને જવું, ભગવાને સમય આપ્યો હોય તો જાત્રાએ જવું, પણ આ સારી સમજણ રૂપી મૂડી હારે ને હારે રાખજો. કોઈ દી એ મૂડી તમને દુઃખી નહીં થવાય. હે, અને ક્યાંક ક્યાંક એવા પણ પ્રસંગો બનતા હોય, દીકરીઓને પૈસો કે ઘરેણું માવતરને આપવાની ભાવના હોય, દીકરાની વહુને ભાવના ન હોય, તો એમાંય પણ થોડુંક દુઃખ ન લગાડવું ને સમજાવીને કહેવું, સમજાવીને કહેવું. બાકી જો તમે ઉતાવળ કરશો ને તો એમાંય કંકાસ ઊભા થઈ જાય. નકર તમને ખબર છે કે આ હાર મારો જ છે, મેં પેટમાં ખાધું નથી ને હાર લીધો છે, એ હાર મારે બે દીકરીને અડધો અડધો દઈ દેવો છે. પછી ન દેવા દે ને તો એમાં દુઃખ ન લગાડતા. એ તો સંતો પહેલેથી જ કહેતા આવ્યા છે કે એક દી બધી હાથમાંથી બાજી જવાની જવાની જવાની. તે પહેલાં સમજી ગયા હોત તો સમજવામાં મોડું કર્યું. ભગવાન હાથમાં બધા વ્યવહાર હતા, એ દૂધના બવણા હાથમાં હતા, ઘીના બવણા હાથમાં હતા, પટારાની સાવીઓ હાથમાં હતી, તેજુરીઓ હાથમાં, તેથી સમજી ગયા હોત તો એ લાભ લઈ લેવાનો સમય હતો. લાભ ન લીધો એટલે દુઃખી થયા. હવે સમજણ આવી, પણ હવે કદાચ તોય દુઃખી ન થતા, ન દેવા દે ને તોય એમ કહેજો કાંઈ વાંધો બેટા, ભગવાને તમને હજી જાજુ દે. આ તો એવી ભાવના હતી અને એમ કાંઈ બધું થોડું દઈ દેવાય છે, એમ વાળી લેવું, એમ વાળી લેવું, બધું થોડું દઈ દેવાય. પછી ધીમે ધીમે પાછા એ જ કે બા તમે કહેતા હતા ને, તો આ તમારે આ છે આ ઘરેણું તમે કહેતા હતા ને એ બેનને દઈ દે. ભાવથી જગત જીતાય છે, પ્રેમથી જગત જીતાય છે. આ મનને પણ પ્રેમથી જ જીતાય છે. મનને તમે ઉડધાવો નહીં, મારું મન કામી છે ને, મારું મન ક્રોધી છે ને, મારું મન લોભી છે ને. ઘણા એમ જ સત્સંગમાં બેહે ને એટલે રોતલ થઈને બેહે, સત્સંગમાં બેહે ને એટલે રોતલ થઈ જાય. પાછા અહીંથી ઊભા થઈને થોડાક બહાર જાય ને તરત જ કૂતરાને પાણો મારે. હું સમજુ હે
માટે સત્સંગમાં બેહીને ત્યારે રાજી થઈને બેવું ને તો બે શબ્દો આપણા હૃદયને લાગુ પડે, લાગુ પડે. માટે સુખી થવાના જે નિયમો છે એ બધા શીખવા, એ હૃદય ધારણ કરવા. દુઃખ લગાડતા નહીં શીખવાનું, પણ કઈ રીતે આપણા વ્યવહારમાં વ્યવસ્થિત રીતે રહેવાય છે ને ખોટા કંકાસો ઊભા નથી થતા એ જોવાનું છે. બાકી તો બધાએ સમજી લેવાનું આપણા હાથમાંથી બધી વસ્તુ જવાની છે. એટલે ભગવાન સંતોએ કીધું છે, ભગવાને સમય આપ્યો હોય ને 2 ડોબા ઘરે બાંધ્યા હોય ને તો કોકને હારા દૂધનો સા પાજો, હારા દૂધનો સા પાજો. ડોબાના દૂજાણાના તપેલા મોટા મોટા બોઘરા દૂધના ભર્યા હોય અને અતિથિ બિચારો જોડી લઈને નીકળે, એમ માજી એક રકાબી સા બનાવી દેશો. આખો દી સા ક્યાંથી બનાવવું, આખો દી દૂધ હોય, હવે દૂધના બોઘરા ભર્યા હોય. એ ભાઈ જો નકર આ દીકરાની વહુ એક દી તમારી વાટ જોઈને બેઠી હોય, તમને સા રોંઢે નથી મળવાનું. અને એવા દાખલા છે, હું ખોટું નથી બોલતો, મારી પાસે બધી વાતો આવતી હોય. હે કે છોકરાની વહુ રોંઢે અમને સા નથી દેતા બાપુ. કીધું કાંઈ દુઃખી ન થતા, દુઃખ ન લગાડતા. હામુનું એમ કેવું, સા તો બહુ નડે, બહુ સા બહુ ન પીવે, બહુ નડે એમ કહેવાય. તો એ ઓલા ધીમે ધીમે પાછા કે તમારે બાપા સા પીવો છે તો કે. માટે જીવનના મંત્રો, આ સુખી થવાના મંત્રો છે. આ હાવ હેલા છે પણ અઘરા બહુ છે, હાવ હેલા છે. એક પંડિતજી કબીર સાહેબની હારે બેહે અને પંડિત કબીર સાહેબની ઘોડે વાતો કરતા શીખી ગયો. વાતો કરતા શીખી, ઘણા એ રીતે વાતો કરતા શીખી જાય. વર્તમાનની ખબર ન હોય, ગુરુમાં પ્રેમ કાંઈ હોય નહીં, વાતો કરે. એટલે પછી બધાને પ્રશ્ન કરવા માંડ્યો. કબીર સાહેબને હોય તે પ્રશ્ન કરે. પણ કબીરના શિષ્ય કમાલી, એણે કબીર સાહેબે એને કીધું, બેટા તું આને બે પ્રશ્ન આને પૂછ ને, તો મારે કામકાજ હોય ત્યારે મને ખોટો મારો ટાઈમ બગાડે છે, મને બીજી કાંઈ તકલીફ નથી. બીજે દી પંડિત આખો એકો પુસ્તકનો ભર્યો છે અને પુસ્તકીય જ્ઞાનનો કોઈ મનમાં મલકાવાનો પાર નથી. જ્ઞાન તમને સુખી કરે એ હાસુ જ્ઞાન, દુઃખી કરે ને એ હાસુ જ્ઞાન નથી. મનમાં જંજાળ ઊભી કરે, સમજી લો કે આપણું જ્ઞાન સાચું નથી, આપણે હૃદય ઉતર્યું નથી. હૃદય ઉતરે તો જ્ઞાનનું કામ કરે છે. અમૃત એ અમૃત જ કહેવાય, અમૃત એ અમૃત કહેવાય, ઝેર એ ઝેર કહેવાય. એક હળી ભરીને તમારે જીભમાંથી ઝેર મૂકો એટલે અસર થાય કે ન થાય? એમ અમૃત પણ અસર જરૂર કરે છે, પણ આપણને પીવામાં આવે તો. આ તો આખો એકો પુસ્તકને ગ્રંથોનો ભર્યો ને એકો હાકે જાય છે. ત્યાં કમાલી એને સામી મળી. કમાલીને પૂછ્યું કે સાહેબજી ક્યાં છે? સાહેબજી ઘેરે છે કે બહાર છે? કે સાહેબજી તો ઘેર છે. કે મારે એને સાહેબને મળવું છે. કે મળવાની વાત સાચી છે, પણ હું એક પ્રશ્ન કરું, એ પ્રશ્નનો જવાબ તમે જો દ્યો તો મારા સાહેબને તમે મળી શકો, નકર સાહેબને મળી શકો નહીં. કે ભાઈ કયો ને, કારણ કે એને પોતાપણું તો હોય ને, હે પાવર તો હોય ને, અને ઝાઝા પાવર જ માણસને દુઃખી કરે છે. ખોટા પાવર, હાસો પાવર તો જીવનમાં હોવો જ જોઈએ, પાવર વગરની લાઇટ ન થાય, પણ હાસો પાવર હોવો જોઈએ, સત્યનો પાવર હોવો જોઈએ. માટે પૂછ્યું કે કયો? કે બળદને પાણી પાવાનો મંત્ર તમે મને કયો. પાણી પાવા ટાઈમે જે મંત્ર બોલાતો હોય એ મને તમે કયો. આ મૂંઝાણો કે કાલ તમને પાછો વળતો નીકળું ત્યારે કહું તો હાલે? હા, કાલને પ્રમ દિવસે કયો તોય ચાલશે, કાલને ને પ્રમદી કયો તોય હાલશે. બધાએ પુસ્તકમાં મળ્યો જોવા, આમાં જોયું, બીજામાં જોયું, ત્રીજામાં જોયું, ક્યાંય આ મંત્ર આવે નહીં. આ મંત્ર ક્યાંય આવે નહીં. ત્રીજે દિવસે પંડિતજીએ
કમાલીને કીધું કે મારી માં મને કાંઈ ખબર પડતી નથી અને તમે જવાબ આપો. કે પણ હું જવાબ આપું પણ પાછો આનો આ પ્રશ્ન બીજાને કરીને હેરાન ન કરતો. કે કેટલાય છે ને પ્રશ્ન બીજા પાસે શીખી લે અને પછી બીજાને પૂછે, બીજાને પછી કે આનું કેમ થાય ખબર પડતી કહી દો તો સત્સંગ ને જ્ઞાની તમે હાસા. એટલે કે બીજે તમે આનો પાવર ક્યાંય કરતા નહીં. તો તમને કહું કે આજથી તું મારા ગુરુ, હવે કોઈ દી કોઈને પ્રશ્ન કરવું જ નહીં. મને તો એમ જ હતું કે હું જ ક્યાંક જ્ઞાની છે, હું જ કાંઈક જ્ઞાની છે. એ કે જો આવો પંડિત, બળદને છોડ્યો, બળદને છોડીને આને મંત્ર બોલ્યા. આપણે પશુ ગાને ભેંસને પાણી પાઈને તે મંત્ર બોલી પો હોય. મંત્ર હાવ હેલો હશે પણ કામ કેવડું કરે હે. એમ જીવનમાં સુખી થવાના મંત્રો બધા આવા છે, નાના છે પણ મોટું કામ કરે. હવે તમે વિચાર કરો, ઠરી ગયેલી ને હાવ હવારની રોટલી સાંજે આવે ને તમે સારું બોલો ને રોટલી ગરમ ને સોપડેલી આવે તો એ તમને હું એમાં તમને હું ખોટ છે. સારું બોલો ને ગરમ રોટલી ઘીએ સોપડેલી આવે તો સારું જ કહેવાય ને. માટે સુખી થવાના આ બધા મંત્રો છે. વાણીને નિર્મળ કરી, વાણી સત્ય પ્રિય હિતકર અને સત્ય પ્રિય ને હિતકર વાણી. તમે મીઠું મીઠું બોલીને કોઈનું કાસર કાઢી નાખવા માટે નહીં, એનું ભલું બોલો, સત્ય બોલો અને પ્રિય બોલો. પ્રિય બોલો, સત્ય બોલો અને હિતકર બોલો. એ પાછું એનું હિત એમાં થવું જોઈએ. નકર તો એમ થાય કે આ તો મેં આ તો આને મને મીઠું મીઠું બોલીને મારું બધું કાવતરું કાઢી નહીં હે. કે બાપુ તાણમાં આવ્યા છે તો આ કટકું વેચી નાખી. અરે વેચી જ ન ખાય, કોઈને પૂછવા કોઈને પૂછવા ન જાય, વેચી જ ન ખાય. કે બાપુ આ એક મકાન પડખેનું છે, થોડી પૈસાની તાણ પડી, વેચી ન ખાય, વેચી જ ન ખાય. ઉપાધિ નહીં, હાલે ત્યાં લગી તો ઉપાધિ નહીં. આ કાસર કાઢ્યું કહેવાય. એને સમજાવો ભાઈ, તકલીફ હોય તો બરોબર છે, નકર 5 દી ખમ આ વાવાઝોડું વ્યું જાય, આ સમય વ્યો જાય તો વળી પાછું બધું રાગે આવી જાય. એટલે સત્ય પ્રિયને હિતકર બોલીએ તો કુટુંબની અંદર જીવન જીવવાની મજા આવે, કુટુંબની જીવન. બાકી તો મારા બાપ આ જગતની અંદર જે અજડાઈથી જેના અવતાર છે એ તો રામાયણની અંદર તમે જો કઈ હક ન લેવા દીધું હે. માટે એવા જે મનુષ્યો છે એનું તમારે કોઈ દી સુખ ન ઈચ્છવું. માતા કઈને તો અબજ મળ્યો છે, એને તો ભગવાનના માટે આ કર્યું હતું જે હોય તે. પણ એવા જેવા અમુક પાત્રો છે એ બીજાને દુઃખ દેવા માટે આવ્યા છે. એટલે એનું તમારે ધોખો ન કરવો. એનો તમે જો ધોખો કરશો તો વેલાહાર જોડી ખબડી જાય, જોડી ખબડી જાય વેલાહાર. આ જોડીને બરાબર રાખવી હોય ને તો કોઈનો ધોખો ન કરવો, કારણ કે એકલા આવ્યા છે ને એકલા જવા. 5 રંગ કા લિયા હે કપડા શીલ સંતોષના તાર ભરી, પ્રેમના પડકારે આ જોડી નીકળી તો જોડી બની ગઈ ખરેખરી. એટલે એક તમે પ્રેમ તો રાખો. હજારો માણસને તમારે હરિહર કરાવવો ને એમાં તમે પ્રેમની હાકલ પાડો, તેમાં 50 જણા તૈયાર થાય કે અમે આમ કરશું, અમે સેવા આમ કરશું, અમે આમ કરશું. પ્રેમનો પ્રતાપ તો જુઓ હે, પ્રેમનો પ્રતાપ તો જુઓ. પણ તમે ઉડવાણથી બોલો તો અમારે આ કરવું છે, તમારા ભાગમાં હોય તો આ કરી લો, નકર જાઓ એમને ગોથા ખાતા. બોલે કે બાપુ તમારે જે કરવું એ છૂટ છે, અમારે કાંઈ કરવું નથી હે. પણ તમે પ્રેમનો પડકાર કરો તો હજારો માણસ, આપણે આ રાવટીમાં હજારો માણસ, લાખો માણસ જમે હે, પ્રેમના પડકારે જ ને, પ્રેમના પડકારે. એમાં આપણી આવડત નથી, આપણી ચતુરાઈ નથી, આપણી પાસે સંપત્તિ નથી, પણ એના પ્રતાપથી બને છે. પ્રેમના પડકારે જોડી નીકળી, જોડી બની ગઈ ખરેખરી. મેલે કે આ પીર પુરવના સતની જોડી મારે સિરે ધરી.
કે પાસ ફળ્યા પશીશ મેળ્યું નવે દરવાજા જોયા મેં ફરી. આની અંદર પણ પાસ ફળ્યા છે, પશીશ મેળ્યું છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ બધું કેમ? પાસ ફળ્યા એટલે 5 તત્વ, પશીશ મેળ્યું એટલે પશીશ પ્રકૃતિ. પ્રકૃતિ એ એક મોટી મેળી છે. નથી કહેતા કે ભાઈ બાપુ હવે તમે રહેવા દો ને, એની પ્રકૃતિ એવી છે, એની પ્રકૃતિ એવી છે. 5 ફળ્યા પશીશ મેળ્યું નવે દરવાજા જોયા ફરી. આ નવે ઇન્દ્રિયોના જે વ્યવહાર છે એ નવે દરવાજા જોયા મેં ફરી. એમાં આ 5 ફળિયામાં ફર્યા, પશીશ મેળીઓમાં ફર્યા. એ ફરતા ફરતા એક ખબર પડી ગઈ કે આની અંદર આ ભક્તિ કોણ કરવા નથી દેતું. આની અંદર ખબર પડી કે ભાઈ ભક્તિ કરવા નથી દેતું કોણ, ભજન કરવા કોણ નથી દેતું. નકર ભજનમાં કાંઈ ખરસ છે? અડધો કલાક ગુરુમુખી ભજન, અડધો કલાક ભજન કરવા માટે ગુરુમુખી ન બેસી શકે, કેવી કરમની કઠણાઈ કહેવાય. નકર એમાં કાંઈ ખરસ છે? પણ એને ઈ કોણ ભજન નથી કરવા દેતું, ઈ શોર આપણે સંતોએ ગોતી કાઢ્યા. આની અંદર 4 ને 5 જુગટિયા એ આ શોર છે. કોણ? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 કામ, ક્રોધ, લોભ ને મોહ, એ મળીને 9 જુગટિયા છે. એ આની અંદર યુદ્ધ ચાલુ રાખે. અહીં બેઠા હોય ને ત્યાં માલપા યુદ્ધ કરે. બીડી પીએ, હાલ બીડી પીયાય. ઘડી કેમ વાટ જોવે કે નો પી ચાલશે, હાલ બીડી પેલા પીયાય. રસોડામાં જઈને ચા પીયાય, તમાકુ ખાઈ લે. હવે કે પ્રોગ્રામ જટ પૂરો થાય તો સારું માવો તો મળે. આમાં બધા એને હાલકડા છે. પણ આની અંદર આ ગઠિયા છે 9. એ તમને ભજન નથી કરવા દેતા, સેવા નથી કરવા દેતા, કરેલી કમાઈ નષ્ટ કરી નાખે. કેટલા વર્ષોના ખેડાણ હોય, કેટલા વર્ષોની સેવા હોય, સદગુરુની કૃપા થઈ હોય અને માણસ એક વાટકી જેવા સ્વભાવથી પોતાનું બધું ધૂળ ધાણી કરી નાખે. ઝીરવો જાળવો કમાઈને ઝીરવો ને જાળવો, ઝીરવી જાણ. આ જગતને કહેવાનું નથી, જગતને કહેવાનું નથી. 4 5 માં ખેલે જુગટિયા ઉनको મેલા મેં પર હરી. ખબર પડી કે આ બધા જે 9 ગઠિયા છે ને આ કમાઈ કરવા દેતા નથી. માટે એને તમે દુશ્મન જેવા થઈને રાખો, એનો ત્યાગ કરો, એનો ભાવ ફેરવો, હેતુ ફેરવો. બાકી તો એ ગઠિયા જે છે ને એ આદિના છે અને એ આની હારે જ રહેવાવાળા છે. એ કાંઈ જેવા તેવા નથી. આ ટોળું બધું હારે છે, ભેગું ને ભેગું. તમને એમ લાગે ક્રોધને મારી નાખવો છે, કામને મારી નાખવો છે, લોભને મારી નાખવો છે, મોહને મારી નાખવો છે. એ કોઈ એને મારી નથી નાખવા. એ ભલે રહ્યા પણ એનું રૂપાંતર ફેરવો. એનું રૂપાંતર ફેરવો. બાકી એ અજરમર જ છે અને એની બધાની કાયમને માટે જરૂર છે. કયો આપણને જીવનની અંદર રસ છે એટલે આપણે અહીં બેઠા છીએ ને. રસ ન હોય તો આપણે તમારો ઉકરડા પાસે ન બેહી. જીવનમાં રસ એની જરૂર છે અને રસમય જીવન જીવવાની જ મજા છે. હાતાશ થઈ જાય, ક્યાંય ગમે નહીં, ગોઠે નહીં, કોઈ બોલે તો ગમે નહીં, પોતાને બોલવું ગમે નહીં, ક્યાંય જવું ગમે નહીં, આવવું ગમે નહીં. એટલે સંતોએ કીધું છે કે થોડાક માણાના સહવાસમાં રહ્યો, માણાના સહવાસમાં રહ્યો, સત્સંગના સહવાસમાં રહ્યો. એક ઠેકાણે બેઠા ન રહ્યો. બેહવું એક ઠેકાણે બેહવું એ એક શરીરને માટે એક રોગ જ છે, શરીર બગાડવાને માટે એક દરદ છે. તમે બેઠા રહ્યો ને સરસ શરીર તમારું રોગી થઈ જાય, રોગિષ્ઠ થઈ જાય. માટે 4 5 માં ખેલે જુગટિયા ઉनको મેલો મેં મેલા મેં પરહરી. ત્યારે આ સતની જોડી મારે
શિરે ધરી. કે ઓહંગસળા સોહમ સિપિયા વસન વિભૂતિમાં રહેવું ભળી. ઓહંગસળા સોહમ સિપિયા વસન વિભૂતિમાં રહેવું ભળી. તો દસમે મોલ જઈ અલખ જગાયો સારા શહેરમાં ખબર પડી. જે આ વિભૂતિ જેની પાસે છે એણે દસમા મોલે અલખ જગાયો. દસમા મોલે અલખ જગાયો. દસમા મોલે જે અલખ જગાયો ત્યારે સારા શહેરમાં ખબર પડી મેલે કે આ પીર પુરવના આ સતની જોડી મારે શિરે ધરી. પછી કે હીરે શબ્દ મને દીધો સાહેબજીએ લીધો અલેખિયા લગ્ન કરી. એટલે લોહ લગ્નીથી હીરે શબ્દ મને દીધો સાહેબજીએ લીધો અલેખિયા લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે કે હવે 84માં નો આવું ફરી. કેટલું નક્કીપણું ભજન કરીને કેવડું નક્કીપણું કર્યું. તઈ મારા બાપ આ મનુષ્ય અવતાર છે એ ખાલી ભાર ખેંચવાનો નથી, ખાલી વિષય ભોગવવાના નથી ખાલી સાંભળા સૂથવાના. આ મનુષ્ય અવતારથી કાંઈક કમાઈ કરી લેવાની છે, કમાઈ કરી લેવાની. માટે દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે કે હવે નો આવું 84માં ફરી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતારા. નિત્ય કી ઓરસૌ કીર્તન નિરખવા નંદ દુલારા. નરસિંહ મહેતા શું કહે છે કે હરિના જન છે મુક્તિ ન માગે. ઈ ક્યાંય જોતમાં જોત ભળી જવું એમ નથી કહેતા, અમને એવા ઠેકાણે જન્મ આપો. હરિના જન તો મુક્તિ ન માગે. અમુક તો તમે જુઓ ને થોડુંક વાસ્યું હોય ને થોડુંક જાત્રા કરી હોય ને થોડાક ફર્યા હોય ને એટલે પાછું થોડાક બીમાર પડે ને એટલે તરત કહેવા મળે હવે વ્યૂઝ આવું છે ને, અને એમાં થોડાક કંઈક આપણા સંસારમાં બધું અકળાવવાનું તો આવે છે. કા ભાઈ અકળાવે, કા બાઈ અકળાવે, કા છોકરો અકળાવે, કા ડોસીમાં, કા બાબા, એકા કોક તો અકળાવે એવા હોય જ. પછી એમ કહેતા હોય હવે આમાંથી છૂટા થાય ને જોઈતમાં જોઈત ભળી જવું છે, હવે ક્યાંય મરવું ને જન્મવું નથી. હા, હવે જોઈતમાં જોઈત ભળી, ભાઈ જોઈતમાં જોઈત ક્યાંય ભળી નથી જવું. હારા માત પિતાની ત્યાં જન્મ માગો અને જન્મતા સંતોના દર્શન માગો. જન્મતા ભગવાનનું ભક્તિમય વાતાવરણ એવા કુટુંબમાં જન્મ થાય એવું માગો કે અમે જન્મતાથી જ અમને અમારી માથે સંતોના પુનિત હાથ ફરે. જન્મતા સંત દર્શન થાય, જન્મતા એ સત્સંગ મળે, ભગવાનના ગુણાનો વાદો સાંભળવા મળે, એવા ઠેકાણે એમને જન્મ આપો, એવી ભાવના રાખે. જોઈતમાં જોઈત ભળી જવાની, ઈ ક્યાં જોઈતમાં જોઈત ભળવાનું ઈ ખબર નહીં તો આવી વાતો કરતા હોય. જોઈતમાં જોઈત ભળી જવું છે. માટે દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે કે હવે 84માં નો આવું ફરી. આ લખ 84માં અનેક ઘણા દુઃખો છે, અનેક ઘણા સંકટો છે. વિચાર કરો, કેટલાય જીવોને ભગવાને પાંખ આપી છે પણ બહુ ઉડી શકતા નથી, પારાથી તરત મારી નાખે છે. વન પ્રાણીઓ તરત મારી નાખે છે. કેટલું ભયમાં જીવવાનું. જાજુ દોડી ન શકે, પાંખોથી ઉડી ન શકે, પાંખું દીધી પાંખોથી ઉડી ન શકે, જાજુ ન ઉડી શકે ત્યાં તો પારાથી આંબી જાય. વન પ્રાણીઓ જે હિંસક પ્રાણીઓ છે એ આંબી જાય. કેટલા ભયમાં જીવવાનું વિચાર કરો, ભયની અંદર જીવવાનું. મનુષ્ય અવતારમાં તમે ખાઈ પી નિર્ભયતાથી હોઈ જાઓ. ક્યાંય કોઈએ ભગવાનને એના નામની માળા ફેરવી છે કે હે ભગવાન અમને તું ઉઠાડી દેજે, અમને તું ઉઠાડી દેજે. કોઈ માળા ફેરવી? હવાર પડે ને તરત ઉઠી જાય, નિંદર ઉડી જાય. કેવી સમાધિ થઈ જાય પાછી નિંદર ઉડી જાય. નકર કોઈએ માળા ફેરવી છે હરીને એમ નામની કે ભાઈ અમને નિંદર નહીં ઉડે તો શું કરશું, હુતા પછી નહીં ક્યાંક આમાં ગુજરી જાવ હે કયો
પણ છતાંય ભગવાન ટાઈમો ટાઈમ તમને ઉઠાડે છે, ટાઈમ માટે મનુષ્ય અવતાર આનંદ કરી લ્યો. મનુષ્ય અવતારની અંદર મજા છે, આમાં કહાણું જરીકે થવાનું છે જ નહીં. બાકી બીજા અવતારો કહાણા થવામાં, બીજા અવતારો કહાણા થવાના જ છે, દુઃખી થવાના જ છે. દુઃખના ભોગવટાના અવતારો લક્ષો રાશિના છે. બાકી મનુષ્ય અવતારની અંદર તો પણ કેટલાય ભગવાનના નામથી મોટા થઈ ગયા છે. એ બધું કરી મૂક્યું બાપા, આપણાથી ન થાય. જગતમાં બધું હાલ્યા જ રાખે. ભગવાનના નામથી પોતે મોટા થઈને ફરતા હોય એ એક માણસ કોઈ દી સુખી થતા નથી. હે, ભક્તિથી, ભગવાનની ભક્તિથી, સારી કમાઈથી. માટે ન ખબર પડતી હોય તો ત્યાં અજાણ રહેવું, પણ એનાથી અધિક ન થવું, એનાથી અધિક ન થવું. કારણ કે જગતની અંદર કરતા કુદરત છે ને છે. તો પ્રહલાદને માટે થંભમાંથી ક્યાંથી પ્રગટે, અને ભડભડતા નિંભાડામાંથી બિલાડીને ક્યાંથી ઉગારે? ભગવાન તો જગતમાં છે ને છે. આપણને એની ખબર ન પડતી હોય તો ભગવાન નથી એવું ન માની લેવું, હાથે કરીને દુઃખ ન ઓરવું. હે, પણ એટલું કહીએ કે આપણા કર્મના હિસાબે, આપણા પ્રારબ્ધને હિસાબે આપણા જીવનની અંદર સાયો તડકો આવે તો એમાં ભગવાનને આપણે દોષ ન દેવો, દોષ ન દેવો. માટે મનુષ્ય અવતારની અંદર સારી કમાઈ કરી અને ભગવાન રાજી થઈને પાછા મનુષ્ય અવતાર આપે એવી કમાઈ કરી, દાંત કાઢીને અવતાર આપે એવી કમાઈ કરી. દાંત કાઢીને ભગવાન મનુષ્ય અવતાર આપે એવી કમાઈ કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે કે હવે 84માં નાવું ફરી, સતની જોડી મારે શિરે ધરી, પીધો પિયાલો લગ્ન કરી, મેલે ક્યાં પીર પુરવના સતની જોડી મારે શિરે ધરી. એમ સંતો, ભક્તો, મહાપુરુષો, સતીઓ, સુરાઓ જે આ જગતની અંદર સતની જોડીને ધારણ કરી ગયા છે, સતની જોડીને ધારણ કરી ગયા છે, પણ પાછા એ કોઈને ના પાડી નથી ગયા કે અમે જોડે આ ધારણ કરીને ગયા, હવે તમારો હક નથી એમ કઈ નથી ગયા. તમારે સુખી થવું હોય તો આ જોડીને ધારણ કરો એમ કહેતા ગયા છે. અને અમે આનાથી સુખી થયા છે એમ પણ કહેતા ગયા છે. માટે મનુષ્ય માત્ર ભગવાનના ભજન કરવાને માટે લાયક છે, ભગવાનની ભક્તિ કરવાને માટે લાયક છે, કોઈ કંગાલ નથી. માટે ફેરો નામની માળા તેરા કટે કર્મ જંજાળા, સંતો ફેરો નામની માળા. કે ગુરુગમ કેરી કુશી કર લે કટે મોહકા તાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતરંજવાળા, સંતો ફેરો ફેરો નામની માળા. કે આ કાયા મેં પ્રગટ ગંગા, સિદ્ધ ફરો છો પંથ પાળા, ઈ ગંગામાં અખંડ નાયલ્યો મતનાવ, નદીયું નાળા, સંતો ફેરો નામની માળા. મહાપુરુષોએ શાન કરી છે કે આ દિલ અંદર બુદ્ધિ સમુદ્ર સલત નાવ સોધારા, ઈ નાવ મેં હીરા માણે ખોજે ખોજનહારા, સંતો ફેરો ફેરો નામની માળા. હે, ફેરો નામની માળા તો કટે કર્મ જંજાળા, સંતો ફેરો નામની માળા. નામની માળા સદગુરુ સંતના શરણમાંથી પ્રાપ્ત થાય છે, સદગુરુ સંતના શરણમાં પ્રાપ્ત થાય છે. કે નિરંજન માળા ઘટમાં ફિરે દિન રાત, ઉપર આવે નિશે જાવે શ્વાસો સ્વાદ સલજાત, પૂરા ગુરુ બિન ભેદ ન પાવે, વૃથા ઉમર બિહાત, નિરંજન માળા ઘટમાં ફિરે દિન રાત. જે માળા ઘટમાં ફરી રહી છે એ માળાની ઓળખાણ સંતો કરાવે છે. એ માળા દેખાતી નથી ને ફરી રહી છે. એ માળા દેખાતી નથી ને ફરી રહી છે. ઈ માળાની સંતોએ વાત કરી છે. ઓલી માળા તો તમે માનો આપણા હાથમાં ફરતી હોય તો ઓસરીની કોરે બેઠા બેઠા માળા ફેરવતા હોય, રામ 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 રામ. ત્યાં તો કૂતરું આવે ખડકીએથી, કૂતરું આવે ને મગજ વિયો જાય, રામ રામ ક્યાંથી આવ્યું મારું રોયું, રામ રામ રામ. છોકરાઓ આને મારો મારો, રામ 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 રામ. આને મારો તો ખરા નકર દૂધ પી જાય, રામ 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 રામ. પછી કોઈ ન આવે ને તો માળાનો ખા,
તઈ એની દાજ બોલે. હે આ માળા છતાંય કોઈ રામના નામની હરિના નામની મારા બાપ માળા ફેરવતા હોય તો એની નિંદા ન કરતા. એનો તમે તમારા હૃદયની અંદર જોજો કે આ માળા ફેરવે તો છે, ગુરુમુખી કેટલાયને નામ મળ્યું છતાંય ભજન નથી કરતા. એની કરતાં આ માળા ફેરવાવાળા હારા છે. માળા ફેરવે તો છે, ભલે ને કૂતરાય તગડતા જાય ને પાછા રામ 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 કામે કરતા છે. રામ 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 બે કામ થાય કયો તો કામે થાય. છોકરાની દોરી હોતી ખેંચતા જાય, દોરી ખેંચે ને પાછા કહે રામ 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 રામ. આ મારા રોયા હોતા નથી ને બેહવાય દેતા નથી. રામ 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 હે બધું આમાં હાલતું. હે અમુક 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 ઠેકાણે આપણે ક્યાંક ગયા હોય ને આ બધાનો વાંક ન કઢાય, બધું જોઈને રાજી થવાય. આ તો અમે એક ઠેકાણે પધરામણીમાં ગયા હતા ને, ત્યાં એક માળી થોડાક જલત હતા ને, અમે જોયું એટલે હું કહું છું રામ રામ રામ. એટલે આ જગતની અંદર બધું જોઈને રાજી થવાય, દુઃખી ન થવાય. કેટલાય તો દુઃખી ત્યાં રાખ હામું અવગુણ જો દુઃખી ન થવાય, રાજી થવાય. રામ 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 એ રાજી થવાય. ભલે ને આરે કૂતરા તગડતા જાય, છોકરા હિસકાવતા જાય, વડકા કરતા જાય, રામ 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 સા મૂકો રામ રામ રામ. મહેમાન ઘરે આવ્યા, સા મૂકો રામ 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 રામ. ખીજાતા જાય ને રામના નામની માળા ફેરવતા જાય. એટલે બધે આમ તમે જોવો ને તો બધે રાજી થઈને રહેવાય. હા, કારણ કે મધપૂડો ત્યારે થાય, બધેથી તમે સાર લ્યો ત્યારે મધપૂડો થાય. તો સમરણ કર લે પ્રાશિત પર લે શિતમત કરા શાળા, ખીમ સાહેબ ગુરુવાણ પ્રતાપે અર્ધમ બોલે પ્યારા સંતો ફેરો નામની માળા. સમરણ કર લે તો પ્રાશિત પર લે, બધું પ્રાશિત તો દૂર જરૂર થવાનું છે. અને સંતોનું થયું છે એ પુરાવો. જેસલનું ઈનાઈ જન્મની અંદર પ્રાયશ્ચિત થઈ ગયું એ પુરાવો છે. લાખાનું ઈનાઈ જન્મમાં પ્રાયશ્ચિત થઈ ગયું એ પુરાવો છે. આપણા પુંજલ પીર જેનું આગલું જીવન એવું હતું. હા, આપણું ગુરુદ્વારો ગણાય વીરારામ બાપાના સદગુરુ પૂજારામ બાપા, જે એનું આગલું જીવન અઘરું હતું. હે પણ છતાં ઈનાઈ જન્મની અંદર મહાપુરુષનું મળવું થઈ ગયું તો પ્રાયશ્ચિત પરલે થઈ ગયું. અને ઈનાઈ જન્મની અંદર પૂજા પઠાણમાંથી પુંજલ પીર કહેવાના. જય હો પુંજલ પીરની, જય હો પુંજલ પીરની. હે જય હો પુંજલ પીરની. આ સમરણ કર લે પ્રાયશ્ચિત પરલે શિતમત કરવે શાળા, ખીમદાસ ગુરુ બાણ પ્રતાપે અર્ધમ બોલે પ્યારા સંતો ફેરો ફેરો નામની માળા. સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોય સદગુરુ હમારા, સંતો સૂક્ષ્મ વેદ છે ન્યારા. કે 5 તત્વ કા દેવળ બનિયા તામે હે 10 દ્વારા, 9 દરવાજે નોબત વાગે 10મેं મોલ દીદારા, સંતો સૂક્ષ્મ વેદ છે ન્યારા. 5 તત્વ કા દેવળ બનિયા તામે હે 10 દ્વારા, 9 દરવાજેની નોબત વાગે 10મેं મોલ દીદારા, સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોય સદગુરુ हमारा. કે उस देवल में देव बिराजे आरती अखंड धारा, उस देवल में देव बिराजे आरती अखंड धारा, गगन मंडल में रमता देखिया भीतर जो त्या बारा, सन सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा. પછી કે वो हंग सोम की शोकी फिरत है हाकम 52 सूक्ष्म वेद से आप गळे तो पावे सर्जन हारा, सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा. कि सासा सदगुरु नेणे निरीख्या सड़ंग सुरत एक तारा, खिमदास गुरु बाण प्रतापे अर्दम बोले प्यारा, सूक्ष्म वेद से न्यारा प्यारा सोई सदगुरु हमारा. पण आ वस्तुने प्राप्त करवा माटे देवाराम बापा छू के छे कि लोहलग्नि वाला पार पहुंचा, आ भवसागરની માહી કહે દેવારામ ગુરુ પ્રતાપે. એના આવા ગમન મટી જાય એવી જો લોહલગ્ન લાગે હે તો જરૂર કામ થઈ જાય. હે તો જરૂર કામ થઈ જાય. એટલે કીધું કે સાસા સદગુરુ નેણે નિરીખ્યા સળંગ સુરત એક તારા,
ખીમદાસ ગુરુ વાણ પ્રતાપે અર્ધમ બોલે પ્યારા સંતો ફેર સૂક્ષ્મ વેદ છે ન્યારા સોય સદગુરુ હમારા સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોય સદગુરુ હમારા. એવી રીતે મહાપુરુષોએ આ મનુષ્ય અવતારમાં ભજન કરી કમાઈ કરી અને આનંદરૂપી મૂડી પ્રાપ્ત કરી છે. તમે જેટલા આનંદમાં રહ્યો એટલું તમારું જીવન સાચું. તમે જેટલા આનંદમાં રહી શકો એટલું જીવન તમારું સાચું. અને આનંદમાંથી જેટલા કહાણા રહ્યા ને એટલું બધું કાસું. ઓલું હાસું અને ઓલું બધું કાસું. દુઃખી થવાનું કહાણા થવાનું થયું એટલે સમજી લેવું કે આપણે સ્વરૂપમાંથી થોડાક શેટા ગયા. સ્વરૂપમાંથી શેટા ગયા. તો સાસા સદગુરુ નયને નિરીખ્યા સળંગ સુરત એક તારા સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા સોય સદગુરુ હમારા. પણ જાગ્યા ઈ જગમાં જીત્યા રહ્યા અમર સદાય ભક્તિ ભાવે ગુરુને ભજીએ દાસ ભાવે સદાય. હે કે જેમાં સંશય નહીં લગાર આનંદ આઠે પોર રહે. આનંદ આઠે પોર રહે. કે સદગુરુએ દયા કરી અમને દીધા છે ભક્તિના દાન. હે અમને દીધા છે ભક્તિના દાન આનંદ આઠે પોર રહે. એવો પ્રતાપ સત્ય ભક્તિનો છે. એવો પ્રતાપ સદગુરુ સંત મળ્યાનો છે. પાપી પાવન બની જાય સંતોના સંગમાં આનંદ આનંદ વર્તાય સંતોના સંગમાં. હે જવો જવો આપણા શાસ્ત્રોની અંદર સજનો ઘાતકી પશુ રોધી ત્યાં થયાસી આપે ઈશ્વર અકરોધી. હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. એના ત્રણ તાપ ટળે જન્મ મરણના સંકટ સઘળા જાય છે. દાસી શુદ્ધિ શો હેણપણું જેનું પવિત્ર પુણ્ય ચારિત્ર ઘણું થયા નારદ મન ગોવિંદ તણ. વાલ્મીકીની વાત કરી જેણે દરબારશાળામાં દેહ ધરી. વાલ્મીકીની વાત કરી જેણે દરબારશાળામાં દેહ ધરી. જેણે સતકોટી રામાયણ લખી હરિભજન થકી છોટા હોય તે સૌથી મોટા થાય છે. એના ત્રણ તાપ તળે જન્મ મરણના સંકટ સઘળા જાય છે. માટે ભજનનો એવો પ્રતાપ છે. ભજનના નેડે લાગો. ભજનના નેડે લાગો. ધીમે 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 મનને ઈ નેડો. અને સુખ દુઃખ માટે રાવ કરવાનું ઠેકાણું હરિભજન જ છે. હરિનું નામ જ. હરિના નામ સિવાય ક્યાં રાવ કરશું? હે પણ આપણે બેંકમાં બેલેન્સ કરી હોય તો આપણે ઉપાડી શકીએ. ઉપાડી તો શકીએ પણ વ્યાજ સહિત ઉપાડી શકીએ. એમ હરિના નામની મૂડીનું બેલેન્સ હોવું. સાસુદાન છે મારે સાસુદાન છે ગુરુની કૃપાએ મારે સાસુદાન છે. સાસુદાન છે સાસુદાન છે ગુરુની કૃપાએ. લોકો માને જે ધન પોતાનો લોકો જે ધન પોતાનો અંતે એ બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે સાસુધન છે. અંતે એ બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે સાસુધન છે. અંતે એ બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે સાસુધન છે. અંતે એ બધું નિર્ધન છે. સાસુધન છે મારે સાસુધન છે. ગુરુની કૃપાએ મારે સાસુધન છે. સાસુધન
એમ સાસુધન સદગુરુની કૃપા છે. સાસુધન સદગુરુની કૃપા છે. તો એ વાતો એની કૃપા કેમ થાય, ભક્તિ યોગ કેમ સફળ થાય, કાયમ માટે ભક્તિની સવાય કેમ થાય, એ આપણે સાંજે વાતો કરશું. કૃપા શું, કૃપા કેમ મળે, હે એ આપણે ભગવાનના ગુણાનો વાદો ગાતા તમે અમે સાથે મળીને આપણે રાત્રે 9 વાગે પાછા ધર્મસભામાં મળશું. અને ત્યારે આપણે એવી વાતો કરશું કે મહાપુરુષો ભક્તિ કેમ કરી ગયા, હે એણે કૃપા કેમ મેળવી. કૃપા મળે છે એ વાત તો હાસી છે, કેમ મેળવવી એ વાત શીખવાની છે. હે કૃપા મળે છે ને મળે છે એ વાત સાચી છે. શાસ્ત્રોય સાખ પૂરે છે, વેદોય સાખ પૂરે છે, પુરાણોય સાખ પૂરે છે, સંતો મહાપુરુષો સાખ પૂરે છે, ઋષિ મુનિઓય સાખ પૂરે છે. કૃપા મળે છે પણ કેવી રીતે મળે છે, હે એ વાતો આપણે સાંજે કરશું. હવે સમાધિ મંદિરે સત્રપાલ બાપુ આરતી કરે છે, તો આરતીમાં જઈ આરતીનો લાવો લઈ અને પછી પ્રસાદનો હરિહરનો હાથ પડે ત્યારે બધાએ આપણે સાથે મળીને પ્રસાદ લઈ અને આજે આપણે થોડુંક વહેલું છે, બરોબર છે, બરોબર છે, હા. એટલે પછી બધાએ પ્રસાદ લઈ અને પછી પાછા 9 વાગે આપણે ધર્મસભામાં મળશું. જો મેઘરાજા મંડાઈ જાય તો જરૂર છે, આવે તો બલિહારી છે, આવે તો આપણે પાછા આમાં બેસીશું. અને જો કદાચ ન આવે તો આપણે આમ પખતાણમાં વ્યા જવું, બીતા નહીં કે ગરમીનું કેમ કરશું. કારણ કે મારે તો બધું કહેવું ને ભાઈ, કારણ કે આ બધા આપણા અરસપરસ જોડાણ છે. તમારી વગર અમને આનંદ નહીં, આ બધા અરસપરસ છે ને, અમારી વગર તમને આનંદ નહીં, તમારી વગર અમને આનંદ, હે અરસપરસ છે. હવે આમાં આ બધા તમે જો આ ગરમી નો ઘણી આ ખૂણામાં બેઠા હોય, માતાઓ બેઠા છે, એમ બધા અમુક ગરમી થતી હોય, ગરમી ન બની, બધા ભાવ પ્રેમથી આનંદથી બેઠા તો ભગવાનના ગુણગાન ગવાણા ને, હે પણ આમ તમે આમ લટાર મારવા નીકળી ગયા હોય તો ગુણગાન કેની હામાં ગાવા, હે માટે આવી સભા મળવી દુર્લભ છે. આવી સભા મળવી દુર્લભ છે. એક વખત અમે ગાંગડી ગામમાં ભજન કરવા ગયા સીતારામ બાપુને, ત્યાં કડવા પાટીદાર હીરા બાપા, એમને 4 દીકરા, બહુ સંસ્કારી કુટુંબ, દીકરાની વહુ પણ બહુ સંસ્કારી, છોકરા સંસ્કારી, એમને ઘરેથી માડી ઘણા ટાઈમથી દેવલોક પામ્યા હતા. એટલે સીતારામ બાપુની મઢીએ જે માણસો રાતના 12-1 વાગ્યા લગી આવે, દિવસે તો એની ઘરે જમાડે, પણ રાતના 12 વાગ્યા લગી આવે ત્યાં લગી બધાએ જમાડવાની હીરા બાપાની ઘરે લઈ જવા. આવા કડવા પટેલના બાબા ભાગશાળી કહેવાય ને, હે હંમેશા જગ્યામાં મહેમાન આવે ને જમાડવા ત્યાં લઈ જવા. શું કામે કે બાપુને તકલીફ ન પડે. સીતારામ બાપુનું શરીર વ્રત થઈ ગયું હતું અને બજરંગદાસ બાપાની મઢી એ સીતારામ બાપુ પટલું ખખોડી મખોડી શરીર, પણ શિયાળાની કડકડતી ઠંડી. ઈ એક વખત એની ઘરે ભજન કરેલા અને ઈ ભજનની અંદર એક માલધારી, એક ભરવાડ, બહુ થોડુંક પોતાનું જીવન અજળ પણ સજ્જન માણસ તો ખરા, એણે એવું નક્કી કર્યું કે આ બાપુનો પ્રોગ્રામ હું મારી ઘરે કરું ને તે પછી દાઢી કરાવી. તે એ મોકો 7 વર્ષે આવ્યો, 7 વર્ષ સુધી દાઢી ફેરવી. બોલો 7 વર્ષે પછી આ હીરા બાપાની આવ્યા કે બાપુ આને પ્રોગ્રામની તારીખ આપો, આને તી પછી દાઢી કરાવવાની. મેં મને વહેલા કીધો તો હું વહેલા આપત, પણ મને શું હતું નહીં ભાઈ આ નાના માણસ હોય ને ખર્ચો થાય, તકલીફ પડે, એટલે મેં પ્રોગ્રામની તારીખ એને નહોતો આપતો. એમ પછી ગામના 5-7 જણા આવ્યા ને એને વાત કરી કે બાપુ આણે એવું અજડાઈ હતી, એ અજડાઈ મારી મટી જાય અને આ પ્રોગ્રામ કરાવ્યા પછી હું દાઢી કરાવી. હા, તો એવી ટેક લીધી એટલે એનું કામે થઈ ગયું, ગામે રાજી થયું. અમે નેહડામાં ભજન કર્યા બાપુ. તો રાતે તમારે જેવા સાધુડા બુઢિયાઓ જે હતા ને એ નાસવા મળ્યા.
પછી ગામના જે પટેલિયાઓ અમુક હતા ને વડીલો, એને હાથ ઊંચા કરીને કીધું, બાપુ તમે બહુ સારું કામ કર્યું, અમારા જેસલને સુધાર્યો, અમારા જેસલને સુધાર્યો. આનું બાંધવું, મારવું, કોકનું સારી દેવું, એ જ આનું કામ. એટલે આને દાઢી રાખી પ્રમાણ અને 7 વર્ષ સુધી નીમ લીધું એનું પ્રમાણ, અને આને ભજન સાંભળ્યા એ પ્રમાણ. પણ આપણે એ વાત કરતા હતા કે આ સભાને, આવી સભા મળવી દુર્લભ. કારણ કે આમાં તમે 1 કલાક બોલો, 2 કલાક બોલો, 3 કલાક બોલો, એને ધન્યવાદ દેવાય ને. બાકી તમે જુઓ ઘણાને બોલવું છે પણ સભા મળે ને શું કરો? જ્યાં સત્સંગ ચાલુ થાય ને ત્યાં બંગા મળે ખાવા, એવા બંગા ખાય 2 લાડવા હારે વ્યા જાય એવા. હે, અને કા સત્સંગ ચાલુ થાય એટલે આડાવડું જોવા મળે, કા બોલવા મળે, કા હામાં માવા બનાવવા મળે. પણ આપણી સભાને ધન્યવાદ છે, સભાને. એટલે આપણા દાદા પૂજ્ય લાભુ દાદા દેવારામ બાપા કહેતા કે આપણી સભાના બીજા લોકો વખાણ કરે છે, વખાણ કરે કે 10,000 માણસની સભા બેઠી હોય તો એ સામે શેડે તમે માનો સાપ રકાબીને પ્યાલા, એ રકાબી ખખડે ને તો સભામાં અવાજ આવે, દિવાલની બહાર ઊભો રહીને ખબર ન પડે કે અહીં 10,000 માણસ બેઠું હોય છે. હે, તો આવી સભાના દર્શન, આ તો મારા બાપ ગત ગંગા કહેવાય. આ ગત ગંગા કહેવાય. એટલે એ અમે પ્રોગ્રામમાં ગયા ત્યારે એક ત્યાં સીતારામ બાપુના આશ્રમની અંદર એ આપણા બધા પ્રોગ્રામ સાંભળેલા. એટલે મને કે તમે રામાપીરની સમાધિનું આખ્યાન કરો, રામાપીરના સમાધિનું આખ્યાન કરો. એ મને બહુ ગમે છે. પછી એને બાપુએ એમ વાત કરી કે તમારી હારે જે તમારા સત્સંગી ભાઈઓ છે એને બધાને ધન્યવાદ દેવાય. એ જોઈને મને બહુ રાજીપો આવે છે કે તમે આખી કલાક બોલી જાઓ, 1.5 કલાક બોલી જાઓ, ત્યાં લગી બધી સભા આનંદથી સાંભળે બેહે. કીધું બાપા આ તો બધી શબ્દવેધુ સભા છે, આ બધા દેવપુરુષો છે, આ કોઈ શેલા શેલીઓની વાતો નથી કે આ અમે વક્તા છે ને આ બધા શ્રોતા છે ને અમને બધી ખબર પડે છે ને આ બધા અજ્ઞાની છે. એમને આ શબ્દવેધુ સભા છે, દેવ સભાને કહેવાય કે એક શબ્દની પરખ ના કરે. નાનદા બાપુ, વિનુ બાપુ, એક શબ્દની પરખ ના કરે, એટલે આને દેવ સભા કહેવાય. એટલે આવી સભાના દર્શન પણ મારા બાપ ભાગ્ય થાય છે. કે આપણે 2-3 કલાક ગુણાનો વાદો આપણે ગાવા હોય પણ સામે એ રીતે સભા ન હોય તો શું કરવું? હે, એટલે ધન્ય છે. આરસપરસ સદગુરુએ જે કાંઈ યોગ આપણા છે એ કાયમને માટે મારો નાથ દાદા રામદેવજી સદગુરુ ભગવાન નિભાવશે અને બધાયને કાયમને માટે ખૂબ ખૂબ આનંદમાં રાખે, લહેરમાં રાખે અને બધાયના જીવનને ધન્ય બનાવે એવી આપણે સદગુરુ પાસે પ્રાર્થના કરી અને ખૂબ ખૂબ આનંદની વાત છે. તો હવે બધા આરતીમાં જઈએ અને ત્યાર પછી ભજન ચાલુ થાય, ત્યાર પછી ધર્મસભામાં મળી અને પાછા ભગવાનના ગુણાનો વાદો ગાઈ. બોલો સદગુરુદેવ.